નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં છેલ્લા 2 દિવસમાં 2 વિડીયો છે તે એક પછી એક વાયરલ થયા છે અને આ વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે. પહેલો વિડીયો છે જેની અંદર ગુનેગારો છે તે બેફામ બને છે અને ધોકા, લાકડી અને તલવારો લઈને પોલીસની સામે પડે છે. પોલીસને ભાગવું ભારે પડે છે. પોલીસ ભાગતી હોય તેવા દ્રશ્યો વાયરલ થાય છે પહેલા દિવસે, પરંતુ ઠીક બીજા દિવસે બીજો એક વિડીયો વાયરલ થાય છે અને વિડીયો હચમચાવી નાખે તેવો વાયરલ થાય છે. કારણ કે પોલીસ એ જ શખ્સોને, એ જ ગુનેગારોને, એ જ લુખ્ખાઓને જાહેરમાં બાંધીને બહાર કાઢે છે અને તેનું સરઘસ તો કાઢે છે, પરંતુ તેની ઉપર લાઠીઓનો વરસાદ કરે છે અને તેની ચીખો છે તે સંભળાય છે. આ બંને વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ ઘટનાની શરૂઆત કઈ રીતે થઈ, શરૂઆતથી લઈને અત્યાર સુધી શું શું થયું છે, કોણ એ ગુનેગારો છે અને આખરે કેમ તે પોલીસ સામે પડ્યા હતા, આખો ડખ્ખો શું છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. આપણા રાજ્યનું પાટણ અને પાટણનું ચાણસમા કરીને તાલુકો છે. આ ચાણસમા તાલુકાનું એક જીલિયા કરીને ગામ છે. આ ગામની અંદર એવું કહેવાય છે કે રામદેવ પીરજીનું મંદિર છે તે નિર્માણ પામી રહ્યું છે અને તેના ફાળાને લઈને વાત હતી. પરંતુ આ ફાળાની જે વાત હતી તેમાં એક જીતુભા કરીને છે અને એક છે ભાવેશભાઈ દેસાઈ. તે બંને વચ્ચે કંઈક માથાકૂટ થાય છે, કંઈક મનદુખ હોય છે અને આ મનદુખને લઈને 15 માર્ચ મતલબ કે 2-3 દિવસ પહેલા એ જીલિયા ગામની અંદર આ ભાવેશભાઈ દેસાઈ જે ફાર્મ હાઉસે હતા ત્યાં રાત્રિના સમયે એક ટોળું છે તે હુમલો કરવા આવતું હોય છે. ભાવેશભાઈ દેસાઈ ચાણસમા પોલીસને ફોન કરે છે કે તેના ફાર્મ હાઉસ પર અમુક લોકો છે તે હુમલો કરવા માટે આવે છે. પોલીસની 112 નંબરની વર્દી મતલબ કે જે કાર હોય છે તે ત્યાં પહોંચે છે. સાથે જ પોલીસ સેફટી માટે બીજી એક કાર પણ પોલીસની ત્યાં આવે છે, પરંતુ ત્યાં કોઈ પણ નથી હોતું. ઠીક 15-20 મિનિટનો સમય વીતે છે અને એક પછી 5 થી 7 ગાડીનો કાફલો છે ત્યાં પહોંચે છે. આ ગાડીઓની અંદર લાકડી, ધોકા અને તલવારો સાથે અનેક યુવાનો છે, 15-20નું ટોળું તે લેસ હોય છે. તે નીચે ઉતરે છે અને તે ત્યાં તોડફોડ કરવાની શરૂઆત કરે છે. પોલીસની આંખની સામે જ ત્યાં તોડફોડ થતી હોય છે. આખરે આ લોકો પોલીસ સામે પડે છે. પોલીસ ઉપર પથ્થર ફેંકે છે, પોલીસની કાર ઉપર પથ્થર ફેંકાય છે અને ત્યાંથી પોલીસની ગાડી છે તે રવાના થાય છે. આ દ્રશ્યો કેમેરાની અંદર કેદ થાય છે, જે વાયરલ થાય છે અને વાયરલ થતાં જ ખળભળાટ મચી જાય છે સમગ્ર ગુજરાતની અંદર કે કાયદો અને વ્યવસ્થા ક્યાં છે. પોલીસને આવારા લુખ્ખા તત્વો છે તે કંઈક આ રીતે ભગાડી રહ્યા છે, આવા સવાલો ઉઠ્યા હતા. એટલું જ નહીં, હર્ષભાઈ સંઘવીના કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાતને લઈને પણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે પોલીસ છે ત્યાં થોડી વાર બાદ ફરી પડે છે, પરંતુ ત્યાં કોઈ નથી હોતું. પોલીસનું કહેવું છે કે પોલીસ બળ ઓછું હતું જેના કારણે પોલીસ વધુ લેવા ગઈ હતી. આ પોલીસનું કહેવું છે. પરંતુ બીજો દિવસ આવે છે, મતલબ કે 15 માર્ચની રાત વીતી જાય છે અને 16 તારીખ આવે છે. 16 તારીખ સવારે ત્યાંનો નજારો ખૂબ જ ખોફનાક હોય છે, કારણ કે જે ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેના ગેટની તોડફોડ કરવામાં આવી છે, તેની દિવાલોની તોડફોડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ વાયરલ થયા છે અને આ સમગ્ર મામલે પોલીસની થૂથુ થાય છે, જાણે પોલીસના કપડા ગુનેગારોએ ઉતારી લીધા હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ તેનાથી એક દિવસ ઠીક પોલીસ છે ત્યાં સમગ્ર મામલે સૌપ્રથમ પાટણના એસપી છે તે ત્યાંના પીઆઈ છે ચાણસમાના, તેની ફરજ ઉપરથી હટાવી દે છે. હેડ કોન્સ્ટેબલને હટાવે છે. કુલ 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે 5 જીઆરડી જવાનને પણ મોકૂફ કરવામાં આવે છે, ફરજમાંથી હટાવવામાં આવે છે, મતલબ કે સસ્પેન્ડ કરવામાં આવે છે. અને 18 થી પણ વધારે 15 થી 20 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં સીસીટીવીના આધારે અને ભાવેશભાઈની ફરિયાદના આધારે 3 લોકોને ઓળખવામાં આવે છે, બાકીના અજાણ્યા હોય છે. પોલીસ ભાવેશભાઈ દેસાઈનો કેસ લઈ છે, તોડફોડનો લઈને, જાહેરનામા ભંગને લઈને. પોલીસ 15 થી 20 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધે છે. એટલું જ નહીં, પોલીસની કાર ઉપર પથ્થરમારો થયો હતો તેને લઈને પોલીસ દ્વારા ફરજ રૂકાવટની ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે. આ અજાણ્યા ઇસમોની અંદર જે સીસીટીવી ફૂટેજના આધારે અને ભાવેશભાઈ દેસાઈની સ્ટેટમેન્ટના આધારે પોલીસ છે તે 3 લોકોની ઓળખ કરે છે. આ 3 લોકોમાં એક મુડેઠા ગામના જીતુભા હોય છે
આ સિવાય વામૈયા ગામના જહુબા હોય છે અને દલપતજી હોય છે. આ 3 લોકો છે તેના નામ સામે આવે છે. ત્યારબાદ પોલીસ ધરપકડનો દોર શરૂ કરે છે. લગભગ 18 જેટલા યુવાનો છે જે કહેવાય છે કે આ સમગ્ર ઘટનાની અંદર સામેલ હતા તેને પોલીસ ઉઠાવી લે છે. આ 18 લોકોમાં કોણ કોણ એ 18 લોકો હતા તેની વાત કરીએ તો એક છે અશ્વિનભાઈ શંકરભાઈ ઠાકોર, આ સિવાય સંદીપ જસવંતભાઈ દરબાર છે, રણજીતભાઈ પથુભાઈ ઠાકોર છે, મુકેશભાઈ કલ્યાણજીભાઈ ઠાકોર છે, કીર્તિભાઈ ઉર્ફે ટીનાભાઈ ઠાકોર છે, કિશનભાઈ કનુભાઈ ઝાલા છે, કરણભાઈ દિલાભાઈ ઠાકોર છે, વિપુલભાઈ વિનોદભાઈ ભીલ છે, આ સિવાય વાઘુભાઈ ઠાકોર છે અને ભાવુજી બાવા છે, આ સિવાય રણજીતસિંહભાઈ લક્ષ્મણસિંહભાઈ દરબાર છે, સંજયસિંહ મફતસિંહભાઈ પરમાર છે, માધારસિંહ સોમાભાઈ દરબાર છે, કરણસિંહ ઠાકોર છે અને વિક્રમસિંહ પરમાર છે. આ સિવાય અજીતસિંહ ઠાકોર અને જહા ઉર્ફે જહુર શકુભાઈ છે, ભરતભાઈ ઠાકોર છે. તો આ કુલ 18 લોકો છે જેની પોલીસ ધરપકડ કરે છે. ધરપકડ કર્યા બાદ તેને જાહેરમાં રોડ ઉપર કાઢવામાં આવે છે. આ તમામ લોકોને દોરડાથી બાંધી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ છે તેને મારતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. પોલીસની એક તરફ લાઠીઓનો વરસાદ ચાલુ હોય છે અને બીજી તરફ આ જે 18 લોકો છે તેની ચીખો નીકળતી હોય છે. તે એવું બોલતા હોય છે કે હવે ક્યારેય આવું નહીં કરીએ, માફ કરી દો. પરંતુ પોલીસની એક પછી એક લાકડીઓ છે તેના ઉપર પડતી હોય છે. બીજી તરફ હજારોની મેદનીમાં લોકો છે, ટોળા છે તે એકઠા થયા હોય છે આ લોકોને જોવા માટે. પોલીસ આ લોકોને રિકન્સ્ટ્રક્શન કરાવે છે, પોલીસ કોર્ટમાં હાજર કરે છે અને 7 દિવસના રિમાન્ડની માંગ કરે છે, પરંતુ કોર્ટ છે તે 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરે છે. જેને લઈને પોલીસ હવે આ લોકો પાસેથી ક્યાં તેના હથિયારો જે હતા એ ક્યાં છે, લાકડી ધોકા ક્યાં છે અને કારો જે ગુનામાં વપરાયેલી છે કારો ક્યાં છે. એવી વાત હતી કે 8 જેટલી કારો હતી અને 20 જેટલા લોકો હતા. જો કે પોલીસની હવે કામગીરી સમગ્ર મામલે ચાલી રહી છે. બીજી તરફ 5 લોકો એવા છે જેના સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં અનેક ગુનાઓ છે તે આમાંથી 5 યુવાનો એવા છે જેની સામે ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પરંતુ આ જે યુવાનોને મારવામાં આવ્યો એવું પણ કહેવાય છે કે તેને ઉઠક બેઠક કરાવવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે વળતો પ્રહાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ક્ષત્રિય રાજપૂત સમાજ છે ત્યાં રાજપૂત સમાજ છે તેણે હવે વિરોધનો સૂર ઉઠાવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે કે યુવાનોને જે મારવામાં આવ્યો છે, ગેરકાનૂની રીતે મારવામાં આવ્યો છે, પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ને એવી પણ એક ચર્ચા છે કે રાજપૂત સમાજ સમગ્ર મામલે તેની બેઠક થઈ હતી અને બેઠક બાદ આ વિરોધનો સૂર છે તે ઉઠી રહ્યો છે. જોકે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે રાજ્યમાં આવી પણ ઘટના બની છે અને આ ઘટના બાદ તેના ઘેરા પડઘા છે તે રાજ્યભરમાં પડ્યા હતા. પરંતુ પોલીસે ત્યારબાદ જે વિડીયો સામે આવ્યા છે તેને લઈને પણ રાજ્યભરમાં ચર્ચાઓ જાગી છે. આપ શું માનો છો જરૂર કમેન્ટ કરજો. નમસ્તે ગીર ઉપર આપ અગર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરજો. ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.